સર્વને જય બાબારી। આગળના ભાગમાં આપણે લાખા વણઝારાને પરચો આપ્યો ત્યાં સુધીની વાત સાંભળી હતી। હવે આપણે આગળ સાંભળીશું। ત્યારબાદ રામાપીરની વાતો ગામે ગામ થવા માંડી કે ભાઈ કોઈ પરચાધારી છે, રામદેવ નામ છે, લુકડાના ઘોડા ઉડાડે છે, આવી બધી વાતો બધે ધીમે 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 ફેલાવા લાગી। એવું કહેવામાં આવે છે ને એવું સાંભળ્યું છે કે ત્યારે મક્કાથી પીર આવ્યા હતા કે આપણે પણ જોઈએ હવે આવા કોણ છે કે આટલા બધા પરચા પૂરે છે, આવા દર્શન આપે છે। ત્યારે એમણે એવું વિચાર્યું મક્કામાંથી 5 આવેલા પીરોએ કે લાવો આપણે એમની પરીક્ષા કરીએ। અને ત્યાં આવીને તેમણે જમવાનું માંગ્યું અને એમાં એવું કીધું કે ભાઈ જેને જે જમવું હોય એ આપવાનું, અલગ અલગ જમવાનું। આવી રીતે એમને રામદેવ પીરની પરીક્ષા ચાલુ કરી। રામદેવ પીરે કીધું કે તમને જમાડવો મારો ધર્મ છે અને ધીમે 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 જમણવાર ચાલુ થયો। પીર 5ના 15 થયા, 25 થયા। એવું કહેવામાં આવે છે કે 1,80,000 ઓલિયા ત્યાં બેસાડવામાં આવ્યા હતા અને એમણે એવું કહ્યું કે અમે એ વાસણોમાં, અમારા વાસણોમાં જમશું, પણ અમે લાવ્યા નથી। ત્યારે એવી કથા છે કે ભાઈ રામદેવ પીરે તે મક્કાથી એ વાસણો લાયા હતા અને પીરોને જમાડ્યા હતા અને જેને જે માગ્યું એ પીરસ્યું હતું। જેમ બેસે એમ ચાદર લાંબી થાય અને એક જ ડેકમાંથી દરેકને જુદું જુદું જેને જેમ ભાવતું હતું, જેને જે ખાવું હતું એ બધું રામદેવ પીરે ત્યારે પીરસ્યું હતું। અને એવું કહેવાય છે કે ત્યારે રામદેવ પીરને હિંદવા પીરની પદવી મળી હતી। પીરોને પરચા આપ્યા બાદ બાબા રામદેવ પીરને હિંદવા પીરની પદવી મળી હતી, આવી વાત કહેવામાં આવે છે। બાબાના જુદા જુદા આવા ઘણા પરચાઓ આપેલા છે। હવે રામાપીરની જીવન કથાના આગળના ભાગ આપણે આવતા બીજા વિડીયોમાં સાંભળીશું અને મારા વાલાની દયા વરસાય એ પ્રમાણે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવી હું આપને વિનંતી કરું છું। જય અલગ ધણી।